વેદ વ્યાસ હવે શિવ કથાનો પ્રારંભ કરે છે. અને જ્યારે ભગવાન વ્યાસ શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે ત્યારે એમનો એક શબ્દ એક સમય, બસ એક સમયે આવું બન્યું હતું. કારણ કે કેટલા કાળના યુગ વીતી ગયા હોય ત્યારે કથાનું સર્જન થયું છે. તો ભગવાન વ્યાસના શબ્દો છે એક સમયે, એક સમયે સુંદર વાત કરે. એક સમયે કોઈ એક બ્રાહ્મણ, કોણ બ્રાહ્મણ? નારદો મુનિ નારદ નામના બ્રાહ્મણ. નારદ કોણ છે? મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે. આ નારદની મૂળ ઓળખાણ કઈ? બ્રહ્મ પુત્રો વિનીતા. બ્રહ્માના પુત્ર નારદ છે. મુનિઓમાં શ્રેષ્ઠ નારદ, બ્રાહ્મણ નારદ, મુનિઓમાં વંદનીય નારદ, દેવર્ષિ નારદ, દેવતાઓનું કાર્ય કરનારા ઋષિ દેવર્ષિ નારદ, દેવતાઓના પ્રશ્નોનો ઉત્તર, દેવતાઓના મૂંઝવણનો ઉત્તર, કોઈ પણ નિરુત્તર કરનાર જો કોઈ પાત્ર હોય તો દેવર્ષિ નારદ છે. બ્રહ્માના પુત્ર છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે, બ્રાહ્મણ છે. નારદનો સ્વભાવ કેવો? આનંદી સ્વભાવ છે, નિરંતર પ્રસન્ન રહેનારું પાત્ર છે. નારદને કોઈ નારાજ ન જોવે. નારદ નિરંતર પ્રસન્ન રહેનાર, એક હાથમાં વીણા, એક હાથમાં કરતાલ અને મુખમાં નિરંતર નારાયણનું નામ. જેની પાસે ગીત હોય, તાલ હોય અને હરિનું નામ હોય એ પ્રસન્નતા આપે ને. સંગીત શું આપે? પ્રસન્નતા આપે. કોઈ પણ ગીતકાર, સંગીતકાર એ ભગવાનના દરબારનો ટહુકા કરતો દૂત છે. કોઈ પણ સંગીતકાર હોય, કોઈ પણ ગાયન ગીત ગાતો હોય, ગાયક કલાકાર હોય, એ પરમાત્માના દરબારનો એક દૂત છે. કારણ કે સૌને વરદાન નથી મળતું ને. ગાવું તો દરેકને છે પણ ગાતા આવડવું જોઈએ ને. વગાડવું તો દરેકને છે પણ વગાડતા આવડવું જોઈએ ને. તબલા વગાડવાની ક્યાં વાત કરો? મંદિરનું નગારું વગાડતા નથી આવડતું. એ ધબડ 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 કરે, એ તાલમાં નથી વગાડતું ને. કારણ કે જેને ગાતા આવડે છે એ હરિના દરબારનો ટહુકા કરતો દૂત છે. જેને વાદ્ય સુંદર વગાડતા આવડે એ દેવલોકના દૂત છે. નારદ નિરંતર વીણા, નિરંતર હરિનું નામ, પ્રસન્ન રહેનારું પાત્ર, દેવતાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેનારું પાત્ર. ઇતિ નારદ દેવર્ષિ નારદ છે. આ નારદના માનસ પટ પર એક ચિત્ર અંકિત થયું. મારે તપ કરવું છે. એક વસ્તુ ખૂબ યાદ રાખવી, ક્યારેય કોઈ સુંદર વિચાર પ્રગટ થાય ને ત્યારે સમજવું જોઈએ કે આપણા પુણ્યનો ઉદય થયો છે. નહીતર ભાઈ સારો વિચાર પણ ન આવે. ભલે આવે આપણે ભગવાનની કથા કરી શકીએ, ન કરી શકીએ, પણ હૃદયમાં એકવાર વિચાર પ્રગટ થાય ને કે ભગવાન મને જો સારા દિવસો આપે ને તો મારે પણ મારા જીવનમાં આવું કરવું છે. ત્યારે સારા દિવસોની શરૂઆત થવા લાગે છે. એંધાણ શરૂ થઈ જાય. ધીમે 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 એ તરફ આપણે ગતિ થવા લાગે. પ્રભુ જો સારા દિવસો, ઉજળા દિવસો આપે તો મારે પણ આવું કંઈક કરવું છે. ત્યારે ભગવાન તેના દિવસો પાછા વાળે છે, તેના દિવસો વાળે છે. નારદના માનસ પટ પર ચિત્ર અંકિત થયું. મારે તપ કરવું છે. મન પર એક ચિત્ર અંકિત. અને મહર્ષિ વ્યાસ બોલે, મારું મન તપ કરવા તરફ પ્રેરિત કરે છે. તો નારદના મનમાં વિચાર પ્રગટ થયો, મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? તપ કરવા માટે શ્રેષ્ઠ ભૂમિ કઈ? એ સમયે બીજું ચિત્ર અંકિત થયું. હિમાલય પહાડમાં જાઉં અને ત્યાં જઈને સુંદર તપ કરું. આ નારદ તપ કરવાના હેતુથી હિમાલય પહાડમાં આવે છે. હિમાલય પહાડોની કંદરાઓ, હિમાલય પહાડના વૃક્ષો, હિમાલય પહાડના સુંદર ઝરણાઓ, દિવ્ય દર્શન હિમાલયનું છે. આમ ફરતા ફરતા નારદ એક સ્થાન પર જોવે છે. સુંદર દિવ્ય ગુફા છે, અતિ રમણીય, મનને આનંદ આપનારી, મનને આકર્ષિત કરનારી, આમ દેખતા જ મનને શાંતિ પમાડનારી એ સુંદર એક ગુફા છે. અતિ શોભાયુક્ત છે. વ્યાસ બોલે છે,
શોભાયુક્ત દિવ્ય ગુફા, હિમાલય પહાડની ચટ્ટાનો, હિમાલય પહાડના સુંદર સુંદર વૃક્ષો અને એ ગુફાની સામે એક સુંદર નદી વહે છે. મહર્ષિ બોલ, વ્યાસ બોલે, સમીપે કોઈ સામાન્ય નદી નહીં ભાઈ, દેવતાઓની નદી. ધ્યાન દેના, હિમાલય પહાડ, સુંદર ગુફા, દિવ્ય રમણીય ગુફા અને ગુફાની સામે સુંદર એક સરિતા. કેવી સરિતા? સૂર નદી. સૂર એટલે દેવતાઓ, દેવતાઓની નદી. માં ભાગીરથી, માં ગંગા વહે છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કેવી રીતે ચાલે? આને શબ્દ ચિત્ર કહેવાય છે. કવિતા એટલે બોલતું ચિત્ર અને ચિત્ર એટલે મૂંગી કવિતા. કવિતા એટલે શું? બોલતું ચિત્ર. અને ચિત્ર એટલે મૂંગી કવિતા. તો આને કહેવાય શબ્દ ચિત્ર. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કેવી રીતે ચાલે? વેગથી ગંગાનો પ્રવાહ ચાલે. આમાંથી અનેક એવા પવિત્ર આત્માઓ હોય જેને હિમાલયના 4 ધામની યાત્રા કરી હોય. આમાંથી કોઈ ગંગોત્રી ગયા હોય, યમનોત્રી ગયા હોય, બદ્રી કેદાર ગયા હોય, બુઢા કેદાર ગયા હોય, પંચ કેદાર ગયા હોય, મૂળ કેદાર ગયા હોય. કેદાર એક નથી, કેદાર અનેક કેદાર છે. આપણું જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ, હિમાલય પહાડ. શરદભાઈ એક સરસ વાત કરી કે આજે આપણા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એમનો પાટોત્સવ છે. 67મો પાટોત્સવ છે, 67. અને જ્યારે સોમનાથ મહાદેવની પ્રતિષ્ઠા થયેલી ને, ત્યારે 108 તોપની સલામી અપાયેલી. નાવમાં તોપ રાખીને 108 તોપની સલામી એ સમયમાં આપી હતી. આજે 67 વર્ષ થઈ ગયા. આ સોમનાથ મહાદેવનો પાટોત્સવ આજે છે. 67 અને આ કથા પણ 567ની કથા છે. 5, 6 ને 7 568. આંકડો કેવો? પેલો 5ડો, પછી 6ડો, પછી 7ડો. એટલે યાદ રાખવું પડે, ક્રમ સાથે છે. 568 એટલે 5ડો આવી ગયો, 5 આવી ગયા, 6 આવી ગયા અને 7 આવી ગયા. આ મારો કથાનો ક્રમ છે. 66મી કથા મેં પૂરી કરી ભગવદ્ગીરીના સાનિધ્યમાં, અને આજે 68મી કથાનો પ્રારંભ થયો છે મારા નિર્દોષાનંદ સ્વામીના સાનિધ્યમાં, અમારા ગુરુદેવના સાનિધ્યમાં. બહુ વંદનીય પુરુષ છે. આમાં જેને 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 ગુરુદેવનું સાનિધ્ય મળ્યું છે બહુ ભાગશાળી જીવો હશે, બહુ પવિત્ર આત્માઓ છે કે જેમના આવા સાચા અને સારા શ્રેષ્ઠ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ધન્ય વે સાધુ સંગતિ, ધન્ય વે સાધુ સંગતિ, બેની ભાગે રે મળ્યો મને સાધુ પુરુષનો સંગ, સાધુ પુરુષનો સંગ. આ પ્રભુની બહુ મોટી કૃપા કહેવાય છે. આવા પવિત્ર તપસ્વી સાધુઓનો સંગ મળે છે એ પરમાત્માની મોટી કૃપા છે ભાઈ, મોટી કૃપા છે. આમાંથી અનેક માણસો હિમાલય પહાડની જેને યાત્રા કરી હોય એમને જોયું હોય હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, વેગથી ગંગાનો જલ પ્રવાહ જતો હોય છે. હિમાલયના 4 ધામની યાત્રા, 12 જ્યોતિર્લિંગોની યાત્રા, ગોકુલ મથુરાની યાત્રા, ચિત્રકૂટની યાત્રા, ભારતના 4 ધામોની યાત્રા, રામેશ્વરની યાત્રા, જગન્નાથપુરીની યાત્રા, દ્વારકાની યાત્રા, આ બધી યાત્રાનો બહુ જ મહિમા છે. માણસો ખૂબ યાત્રા કરે અને આપણા હિન્દુઓની પરંપરા છે યાત્રા. આપણે યાત્રા કરીએ છીએ. શા માટે યાત્રા? તો કે અંતિમ યાત્રાને મંગલમય બનાવવા માટે આ બધી વિવિધ પ્રકારની યાત્રાઓ હોય છે. વર્ષમાં એક યાત્રા હોય છે, ભલે બહુ દૂર ન જવાય ત્યારે સોમનાથ સુધી જઈ આવીએ, ક્યારેક દ્વારકા જઈએ, ક્યારેક સાળંગપુર જઈ આવીએ, ક્યારેક સત્તાધાર થઈને માથું નમાવીએ, ક્યારેક સાત દેવીદાસ, અમર દેવીદાસ, ક્યારેક પાળિયાદ જઈ આવીએ. આ કેટલા દેવાઓ પ્રગટ છે, કેટલા દેવાઓ પ્રગટ છે, કેટલા તીર્થધામો છે. અને કોઈ કોઈ માણસો દુનિયામાં એવા હોય છે કે જિંદગીમાં એક પણ યાત્રા ન કરે. એક યાત્રા કરે. કઈ યાત્રા? અંતિમ યાત્રા. એ તો કરવી પડે, મજબૂરી છે, નકર એ યાત્રા કરવા માટે તૈયાર નથી.
અંતિમ યાત્રાને શુભ બનાવવા માટે, અંતિમ યાત્રાને મંગલમય બનાવવા માટે આ બધી જ યાત્રાઓ છે. ડાયા માણસો છે ને, વર્ષમાં એક યાત્રા કરે, પોતાના પરિવાર સાથે, કુટુંબ સાથે, અથવા કોઈ પણ રીતે વર્ષમાં એક યાત્રા થાય. જીવન આખું મંગલમય રહે, આપણું વર્ષ મંગલમય રહે છે. તો હિમાલય પહાડ, સુંદર ગુફા, રમણીય સ્થાન, દિવ્ય ભૂમિ, ગંગાના કિનારે સુંદર ગુફા. નારદ પોતાના મનને શાંત કરી અને તપ કરવા માટે બિરાજમાન થાય છે. વિચારોના ચક્રોને શાંત કરીને ખુદમાં સ્થિર થઈ જવું અને સમાધિ કહેવાય છે. મહર્ષિ વ્યાસ બોલે, ચક્રે મુનિહ સમાધિ. નારદે સમાધિ લગાવે છે. સમાધિ એટલે બુદ્ધિનો વિશ્રામ, બુદ્ધિનો વિરામ, બુદ્ધિ સાથે કોઈ સંવાદ નહીં. પૂર્ણ મનને શાંત કરી ખુદમાં પરોવાઈ જવું, અંતે ખુદને પણ ભૂલી જવું. બુદ્ધિનો વિશ્રામ ઇતિ સમાધિ. સમાધિ અતિ કઠિન વિષય છે. સમાધિ, બુદ્ધિનો પૂર્ણ વિરામ, પૂર્ણ વિશ્રામ. નારદે સમાધિ લગાવી. દેવતાઓ જય જયકાર કરવામાં, ઋષિમુનિઓ જય જયકાર કરે છે. નારદને સમાધિ લાગી, નારદના તપનો જય જયકાર. ઇન્દ્રને થયું, કોનો જય જયકાર થાય? ઇન્દ્રએ આમ જોયું, હો, નારદનો જય જયકાર. આ ઇન્દ્રદેવ પોતાના મિત્ર કામદેવને મોકલે છે. નારદ ઉપર બહુ જ પ્રયોગો થાય છે, પરંતુ કામદેવને યાદ આવ્યું, આ ભૂમિ પર બેસીને શંકર ભગવાને તપ કર્યું હતું, તેથી આ ભૂમિ પર મારો કોઈ પ્રભાવ નહીં પડે. કારણ કે મહાદેવે વરદાન આપેલું કે આ ભૂમિ પર કોઈ બેસે તેના પર કોઈ કામનો પ્રભાવ ન પડે. કામદેવ લજ્જિત થઈને જતા રહ્યા છે. નારદનો મહિમા અધિક વધી ગયો, કારણ કે ભક્તિ માર્ગની અંદર આગળ વધીએ, અવરોધો વિરોધો આવે તેને પાર કરીએ તો તેનો મહિમા અધિક વધે છે. જેટલા જેટલા ભક્તો આ ધરતી પર આવ્યા છે, ભક્ત બેના તે પ્રથમ પીડાણા, અનગળ સંકટ તેને પડ્યા. જેટલા જેટલા ભક્તો આવ્યા છે, તેના જીવનમાં કેટલા વિરોધ, કેટલા અવરોધો, તો પણ ભક્તિ માર્ગ તેને છોડ્યો નહીં. નારદનો મહિમા વધી ગયો છે. દેવતાઓ ઋષિમુનિઓ નારદને કહેવા લાગ્યા, નારદ ધન્ય છો, આવું તપ, મહાદેવ જેટલું તપ, તમે તો કામને પણ પરાજિત કર્યા છે. હવે જય જયકાર સાંભળતા નારદ તપમાંથી ઉઠે છે, જાગે છે. દેવતાઓ ઋષિમુનિઓ નારદને પ્રણામ કરવા લાગે છે કે નારદ, તમે તો શિવ તુલ્ય છો, આપ તો બહુ મહાન છો, આપનું જેવું તપ કોણ કરી શકે, અતિ દર્શનીય. હે નારદ, હવે દેવતાઓનો જય જયકાર સાંભળતા, ઋષિમુનિઓનો જય જયકાર સાંભળતા નારદના હૃદયમાં પડેલો અહંકારનો બીજ અંકુરિત થાય છે. અને એક વસ્તુ યાદ રાખવા જેવી, આ દુનિયામાં આપણી કોઈ નિંદા કરે ને તો એ આપણો કોઈ બહુ મોટો ખતરો નથી, પણ આપણે જ્યારે કોઈ પ્રશંસા કરવા લાગે છે એ જીવનનો મોટો ખતરો હોય છે. અને સજ્જન માણસો, ડાયા માણસોની પ્રશંસા તેને મુખે ન કરે. ખુશામત અને પ્રશંસામાં કેટલો ફરક. ખુશામત મુખોમુખ કરવામાં આવે છે અને પ્રશંસા પાછળ કરવામાં આવે છે. એની ઉપસ્થિતિ ન હોય અને તેને આપણે ગુણગાન કરીએ તેને પ્રશંસા કહેવાય છે. આ દુનિયામાં પ્રશંસા કરનારા માણસો ઓછા હોય છે, ખુશામત કરનારા માણસો દુનિયામાં ઢગલા બંધ હોય છે. નારદના હૃદયમાં પડેલો અહંકારનો બીજ અંકુરિત થયું છે કે હું શિવ જેવો તપસ્વી, હું એટલો મહાન. અહંકાર યુક્ત નારદ આજ તપસ્થલી છોડીને શિવલોકમાં જાય છે. મહાદેવને જેને કહેવા લાગે છે કે મહાદેવ, આ દેવતાઓ ઋષિમુનિઓ મારો જય જયકાર કરે છે, હું તો આપ જેવો તપસ્વી છું. નારદનું બોલવાનું બંધ થયું. શંકર ભગવાન બોલે છે, શુણુ મદ વચઃ નારદ, મારી વાત તમે સાંભળો. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થાય છે અને શંકર ભગવાન નારદને કહે છે, એ નારદ, હે તાત નારદ, કેટલા સુંદર શબ્દ પ્રયોગ. હે તાત, તાત શબ્દનો અર્થ છે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય પૂજ્ય વ્યક્તિ, આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જો વ્યક્તિત્વ, તેને તાત કહેવાય છે. આ શબ્દ કોઈ સામાન્ય માણસો સાથે પ્રયોગ ના કરાય ને. તાત શબ્દ એટલે ઋષિમુનિઓ માટે, દેવતાઓ માટે અતિ અતિ પૂજનીય વ્યક્તિ હોય, સદગુરુ તુલ્ય હોય, અતિ પવિત્ર જેનું ચરિત્ર ચારિત્ર હોય, એવા મહાપુરુષો માટે શબ્દ પ્રયોગ થાય. હે તાત, તમે જો મહાદેવની દ્રષ્ટિએ નારદનું સ્થાન કેટલું ઊંચું છે. હે તાત નારદ પ્રાજ્ઞ, મહાજ્ઞાની નારદ, આપ ધન્ય છો.
ધન્યસ્તવં શૃણુ મદવચન. નારદ મારી વાત તમે સાંભળો. વાચ્યં નૈવં કુત્રાપિ. નારદ આપે જે મને કહ્યું છે હવે તમે કોઈને કહેશો નહીં. નારદ મૌન રહો. આપે ખુદની પ્રશંસા કરી છે. તમારા પોતાની પ્રશંસા આપ કરો છો. નારદ આપે મને જે કહ્યું છે ને એ દેવલોકમાં કોઈને નહીં, પણ ભૂલથી હરિની આગળ તો આ વાતની રજૂઆત ન કરતા. શંકર ભગવાન બોલ્યા છે હરે વિશેષ કરીને નારદ હું કહું છું હરિની સામે આ વાતની રજૂઆત તમે આપ નહીં કરો. ભગવાન વિષ્ણુને કહેવાની ના કહી છે. નારદ તપ, સાધના, અનુષ્ઠાન, સત્કર્મ, પુણ્યકર્મ, દાન કર્મ એ ગોપ્યમ ગોપ્યમ સર્વથા. નારદ તમે તપ કર્યું છે, આપ મૌન રહો. આ તપની વાતો જેને તેને તમે કહેતા ફરશો તો તમારું પુણ્ય ખતમ થઈ જશે, પુણ્ય તમારું ઓછું થઈ જશે. તમારે જો આ દરેક માણસનો સ્વભાવ હોય છે. નાનકડું સરખું સત્કર્મ કરે એનો કેટલો મોટો પ્રચાર કરે, પણ દુનિયામાં એક માણસ તો બતાવો એવો કે પાપનો પ્રચાર કરે કે મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું. પુણ્ય કર્મનો ખૂબ પ્રચાર. હું રોજની 100 માળા કરું છું, સૌને કહેતા ફરે. હું રોજની 10 માળા કરું છું, કહેતા ફરે. હું સોમવારે ઉપવાસ કરું છું, સૌને કહેતા ફરે. હું મંગળવાર કરું છું, રવિવાર કરું છું, એકાદશીનો ઉપવાસ કરું છું, દર પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથા કરું છું, ગૌશાળા જઈને ગાયોને ઘાસ સારો ખવડાવું છું. આમાં અનેક સત્કર્મો ગાયા કરે. પાપ કર્મો ગાનારા કેટલા માણસો? કોઈ નહીં, કોઈ નહીં. આ શંકર ભગવાને કહ્યું છે નારદ પુણ્ય કર્મો સત્કર્મો ગાવાથી ભસ્મ થઈ જાય છે. મહાદેવજી બોલે છે હે નારદ મનો અપી તમે મારી સામે જે બોલ્યા છો બ્રુહ્યા એટલે બોલું. નારદ આપ જે મારી સમક્ષ બોલો છો ખુદનું વૃતાંત કોઈને ન કહેવું. ખુદનું વૃતાંત જેને તેને કહેતા ન પડવું. આપણું ખુદનું ચરિત્ર જેને તેને ન કહેવાય ભલામણા. શંકર ભગવાન બોલ્યા છે ગોપ્યમ ગોપ્યમ સર્વથારી નૈવં વાચ્યં કદા. ગોપ્યમ ગોપ્યમ ગોપ્યમ. ભગવાન શંકરે કહ્યું આપ મૌન રહો. અને દરેક માણસે બે વાત યાદ રાખવી. એક તો તપ પાકી જાય ત્યારબાદ મૌન રહેવું. અનેક સાધુ સંતોના તપ પાકી જાય ને પછી બોલે નહીં, મૌન રહે. કારણ કે પછી તો બોલે તો થાય ને. કોઈ સાધુનું તપ પાકી જાય એ જે વચન બોલે એ સત થઈ જાય. તેથી તપ પાકી ગયા બાદ મૌન રહેવું. અને બીજી આપણા હવ માટે ઉંમર પાકી જાય પછી મૌન રહેવું. તપ તો ભાગ્ય જ કોઈનું પાકે, બાકી ઉંમર તો લગભગ હવની પાકતી હોય છે. મારા વડીલોને તો એક અંગત મારી હૃદયની વિનંતી કે ઉંમર પાકી જાય પછી ઘરમાં મૌન રહેવું. મંદિરમાં કેમ મૂર્તિ મૌન હોય? મૂર્તિને કોઈ નૈવેદ્ય પ્રસાદ ધરાવે ન ધરાવે, જે ધરાવે એ પ્રેમપૂર્વક આરોગે મૂર્તિમંદ બની જઈએ આપણે. જો વડીલો ઘરની અંદર સુખ શાંતિથી રહેવું હોય તો ઉંમર પાક્યા પછી ઘરમાં મૌન રહેવું. જેને જેમ કરવું એમ કરે, જેને જ્યાં જવું ત્યાં જવા દો. આપણે જવાનું ટાણું થઈ ગયું છે, હવે પ્રેમથી માળા કરો. પણ વૃદ્ધ લોકો તમે જો બોલે બહુ. बचपन में पैर संचल, युवानी में रोम रोम संचल, बुढ़ापे में जीभ चंचल. वृद्ध लोग है ने बહુ બોલે, બહુ બોલે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એકલા એકલા બોલતા, ખાટલે બેઠા બેઠા એકલા. આપણે દાદા કોને વાતો કરે? હવામાં વાતો કરતા, હવામાં હવામાં વાતો કરતા. કોઈ નો હોય, એકલા એકલા બોલતા હોય. ગોપ્યમ ગોપ્યમ સર્વથાય. ઉમર પાકે, તપ પાકે, મૌન રહો. નીતિ સૂત્ર એમ કહે સંપત્તિનું પ્રદર્શન ન કરવું, સંતત્વનું પ્રદર્શન ન કરવું, પત્નીનું પ્રદર્શન ન કરાય. ભગવાન શંકર કહે છે નારદ આપ મૌન રહો. હવે આપણે જેની તેની આગળ આ તમે વાતો નહીં કરો, આપ મૌન રહો નારદ. અને જીવનની કોઈ કોઈ વાતો હોય અને બને ત્યાં સુધી આપણા પેટમાં રહે ને એ જ આપણા હિતમાં હોય છે. જીવનની રહસ્ય ભરેલી વાતો, જીવનની રાજ ભરેલી વાતો
જેને તેને કહેવી નહીં. જીવનની ગુપ્ત વાતો નથી કહેતા કે દિવાલોને પણ કાન હોય છે, એ જેને તેને ન કહેવાય ભલામણા. અને બીજી એક યાદ રાખવા જેવી વાત, આપણા જીવનની મજબૂરી કોઈને ન દેખાડવી. કારણ કે દુનિયામાં મજબૂરીનો લાભ લેનારા માણસો આમ કટાર બંધ ઊભા છે. આપણી મજબૂરીમાં આપણને મદદ કરનારા માણસો આ દુનિયામાં બહુ જ્વલે હોય તો હોય, બાકી આપણી મજબૂરીનો લાભ લેનારા માણસો દુનિયામાં બહુ હોય છે. તેથી કાંઈ પણ જીવનની નાની મોટી મજબૂરી હોય, થોડું ધૈર્ય રાખો, થોડા શાંત રહો. જરૂર ધીરે ધીરે હર મુશ્કેલીનો અંત તો હોય જ ને. દરેક દુઃખની કોઈને કોઈ તો ઔષધિ છે જ. જેથી જ્યારે જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે હતાશ નહીં, નિરાશ નહીં, ડિપ્રેશનમાં નહીં, થોડી હિંમત રાખો, થોડું મૌન રહો, પ્રભુ ભજનની માત્રા વધારો, થોડું ધૈર્ય. જેની તેની આગળ આંસુ પાડવાનો કોઈ અર્થ નથી ભાઈ. કારણ કે આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે આ દુનિયામાં? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય? અને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં દુનિયામાં સગપણ હોય છે ભલામણ? કહ્યા વગર સવળું, અરે કહો તો નથી સમજતા, તો જેની તેની સામે આંસુ પડવાનો કયો અર્થ ભલામણ? ખામોશી કુછ કહ જાતી है, किसी का सुख कान लगाकर सुनो, इनसे तो अच्छा है किसी का दुख हृदय से सुनो. કોઈનું દુઃખ હોય હૃદયથી સાંભળીએ, હૃદયથી સાંભળીએ. એ માણસનું દુઃખ હળવું થાય છે. પણ જેની તેને આગળ દુઃખ, જેની તેને આગળ મજબૂરી, જેની તેને આગળ આંસુ પાડવા, આ દુનિયા આપણી મજબૂરીનો લાભ ઉઠાવી લે છે. ભગવાન મહાદેવ નારદને કહે છે, નારદ આપ શાંત રહો, આપ મૌન રહો. તમે મને જે કહ્યું છે કોઈને આગળ નહીં, હરિને તો તમે ભૂલથી ન કહો. પણ નારદના હૃદયમાં રહેલો અહંકાર, અહંકારી કોની વાત માને? કોઈની વાત ન સ્વીકારે. અહંકાર યુક્ત નારદ આજે શિવલોક છોડીને વૈકુંઠ લોક તરફ જાય છે. ભગવાન વિષ્ણુની પાસે જાય છે. વિષ્ણુ ભગવાનની પાસે જઈને ખુદની પોતાની પ્રશંસા કરવા લાગે છે. વિષ્ણુ ભગવાન મૌન થઈને સાંભળે છે. નારદની વાત પૂરી થઈ. હવે ખુદ ભગવાન વિષ્ણુ બોલે છે, નારદ આપ જેવા સાધુઓ મારા વૈકુંઠ લોકમાં આવે, આપ જેવા મહાપુરુષો મારા વૈકુંઠ લોકમાં આવે, સમજો આજે દુનિયાના તીર્થો આવી ગયા. વિષ્ણુ ભગવાન નારદને આવકારે છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો છે. કૃત આગમયંતે નારદ મહાદેવની પાસે ગયા તો મહાદેવજી શું કહ્યું? હે તાત નારદ. નારદનું સ્થાન કેટલું શ્રેષ્ઠ છે. આ નારદજી વિષ્ણુ ભગવાનની પાસે ગયા તો વિષ્ણુજી શું કહ્યું? હે તાત, આપનું આગમન મારા માટે શુભ છે. વિષ્ણુ ખુદ બોલે છે, કિમર્થં મિહ ચાપતઃ ધન્યસ્તવં મુનિ શારદું તીર્થોહં તુ તવાક્રમ. આપ જેવા સાધુ મારા વૈકુંઠ લોકમાં, સમજો દુનિયાના તીર્થો આવી ગયા. વિષ્ણુ ભગવાન નારદ માટે એટલું મધુર બોલ્યા, એટલું મધુર બોલ્યા છે. ભગવાન વિષ્ણુજીએ ઉદાર બનીને નારદની પ્રશંસા કરે છે. અને તમે જો, જેને પ્રશંસા બહુ વાલી લાગે ને એ અંદરથી અહંકારી છે. એક મોટો મનોવિજ્ઞાન છે. તેથી આપણા શાસ્ત્રોમાં કહ્યું, સંતોની, સાધુઓની, મહાપુરુષોની, જ્ઞાની પુરુષોની, વિદ્વાન પુરુષોની, સજ્જન પુરુષોની પ્રશંસા નથી કરાતી. શા માટે? એમની પ્રશંસા એનું અપમાન છે. એમની વંદના હોય છે, એમને પ્રણામ હોય છે. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ. નમ્ર માણસની પ્રશંસા કરી તો તેની નમ્રતામાં વૃદ્ધિ થાય. અહંકારી માણસોના વખાણ કરો તો તેના અહંકારમાં વૃદ્ધિ થાય. આ પુરાણ સાક્ષી પૂરે છે. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદના અભિમાનમાં, નારદના ગર્વમાં વૃદ્ધિ થઈ છે. મહર્ષિ વ્યાસ બોલ્યા છે, વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુનિ
નારદના ગર્ભમાં, નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. આમ તો નીતિ સૂત્રો એવું કહે છે, સ્વજનની પ્રશંસા ન કરવી. જેનું આપણે હિત કરવું હોય ને એમના બહુ વખાણ ન કરવા, કારણ કે એનું પતન થઈ જાય છે. કોઈ નિંદા કરે તો એમાં આપણો ખતરો નથી, પણ આપણે કોઈ વારંવાર પ્રશંસા કરતા રહે એમાં ક્યારેક અહંકારનો ભય રહે છે. અને અહંકાર નરકનો દ્વાર છે. અહંકાર પતનનો માર્ગ છે. અહંકાર દુઃખનો માર્ગ છે. અહંકાર પીડાનો માર્ગ છે. જે માણસો અભિમાની બની અને સૌની નિંદા કરવા લાગે છે એ માણસો નરકના ભાગી બને છે.